ખાવાની હોય કે નહીં તે આ મેંગો કેરીનો રસ મેંગો પછી જુગાર રમવાનું છે પછી રમવાનું છે જુગારી મને તો આવડે પણ એટલું બધું નહીં પૈસા હારી દઉં પછી ન મજા આવે જય માતાજી જય બાપા સીતારામ કેમ છો મિત્રો મજામાં અમે પણ મજામાં છીએ બધાને હેપી 11 કેમ કે જો આજ તો 11 છે કે અમારા બધા મોડા જાગ્યા હતા 10:30 જેટલું થઈ ગયું છે પછી જો ને આજ તો અમારો મોટનો વારો હતો અત્યારે વધારે એમાં મોડું થઈ ગયું બંધ કરવા જાવ ચાલુ કરવા જાવ કપડાં બપડા ધોયા ને 10:30 થઈ જશે નાઈ ધોઈને ત્યાર થઈ ગયા તમારે એક કોમેડી રીલ શૂટ કરવી છે તો હું કહું નાઈ ધોઈને ત્યાર થઈ જાય બધા જો ત્યાર થઈ જશે તમારા ટકા આ એ તો લે લે જો જય માતાજી બાપા સીતારામ બધાને ભીમ 11ની શુભકામનાએ તો આવી જાવ કેરી ખાવા દેશી કેરી છે કેવી છે કાકડા મને નથી ખબર ના દેશી છે મસ્તીની છે ગળી બહુ આવે આ કેરી વચ્ચે છે ને બે કોમેડી રીલ શૂટ કરવાની હતી શૂટ કરી લીધી છે એ વિડીયો આપણે એમાં મૂકે છે જોઈ લેજો આમ આઈડીમાં જઈને તો અત્યારે મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે આગળનું કાંઈ ખબર નથી ત્યાં આવી હું કરશું વિડીયોમાં આગળ બનાવી રહેજો તો ખબર પડશે લઈ જાય તો વધારે સારું ને લાશું જો નકર તો પછી શું છે કે મેં જો મહેંદી પાડી અને મહેંદી પાડી દીધી 11 સેવીને એટલે 11 ચાવી ફોન પડ્યો હતો તો હું લાવી હું થોડી દોર નાખી કેવી દોરી સરસ આમ તો તે લેડીઝને છે ને ગમે કાંક વાર પરબ હોય ને એટલે તરત મહેંદી દોરવાનો ને વાળ ઓલા કરવાના અને આપણે તો હું નાઈ ધોઈને આ માવો ખાઈને બેઠા કટકા હે ચાલો વિડીયોમાં આગળ બનાવી દેજો જોઈશું આગળ જ્યાં થશું શું કરશું તો ફેમિલી અત્યારે છે ને 12 વાગી ગયા છે અને આપણે અત્યારે ક્યાંય ગયા નથી ને ઘરે ને ઘરે જઈએ ને ખાવાનું જો અત્યારે રંધાઈ ગયું છે કમ્પ્લીટ જમવાનું તો જમવામાં છે ને જોવો શું કહેવાય ખાટા ગાંઠિયાનું શાક બીજી વાર બનાવી નાખ્યું છે આપણે એકવાર ભાવનું ઘેરે બનાવ્યું હતું કા હા કોબીજ કરે બનાવી આવી જાવ જમવા કેરી અને ભાખરી ને કમ્પ્લીટ છે મને તો ભાઈ સાઈ ઢોળી નાખી છે શાક નાખી દેવા સાસ ઢોળી નાખી દેવો ને રમતા રમતા કા જો સાસ ને કેરી ને ગાંઠિયાનું શાક આમાં કાજુ બદામ નાખાવા ગ્રેવી બધું આમાં આવ્યું છે ડુંગળી ટમેટા કાજુ દ્રાક્ષ આ રીતનું શાક છે તો કેવું લાગે ટેસ્ટ કરી લઈએ આપણે સારું જ બને જોરદાર જ બને શાક તો કાંઈ નહીં હાલો આપણે જમી લઈએ હવે કા હા જમી લઈ કડી પૂઈ જાય પછી જોઈ રોંઢે ફેમિલી અત્યારે છે ને હાલના 5 વાગી જશે કેમ કે અત્યારે લગી છે ને ઘરેથી બહાર નીકળવાનું ક્યાંય મન નથી થતું તડકો એવો હતો ને અત્યારે ફાઇનલ નક્કી કર્યું છે જવાનું ભાવુને ઘેરે તો ભાવુને ઘેરે જઈએ આપણે અહીંથી ડોકા કાઢ્યા થઈ ગઈ તો શું કરે છે હાંડો તો તૈયાર તૈયાર ભૂખ લાગી છે કે ખવડાવવાનું હાલો તો આવીએ ભાવુને ઘેરે રસ્તામાં કંઈક નાસ્તો બાસ્તો લેતા હતા હમણાં જઈએ આપણે હવે હું કરશું નવરા નવરા આમનો મજા છે કઈ પન્ના ન લાવતા એમ કરે જુગાર રમી હાલો આપણે બે જુગાર જુગારી મને તો આવડે પણ એટલું બધું નહીં પૈસા હારી દઉં પછી ન મજા આવે જુગાર નો રમાય કાલે તો જુગાર રમી આપણે બે રમી જાય ઈ ઢોળે તો ઘરમાં ઢોળાય નહીં ન થાય હું તો હારી ગયો અગાઉ હવે હું રમે કેમ હારી જા એમ જ ને કાંઈ નહીં હાલો લપ નથી કરવું આવીએ હારી જા તો નાસ્તો લઈ લીધો છે અડધો આ છે ને અડધો બર્ગર બન્યો છે એને હું બર્ગર ખાવું છું તો એના માટે બર્ગર લઈ લીધું છે તે શું લીધું તારે હાટું એને તો ભૂંગળા બટેકા લઈ લીધા છે હીરા પાક નાસ્તાનું છે ને પછી હાલો લઈને જવા દઈએ હવે આપણે ઘરે જો પવન ઘરે આપણે આવી ગયા છીએ આવી છે ને પવન આવે છે મસ્તીને જુઓ અમારે તાબે એટલું બધું નથી આવતો જો અહીં શ્રી રામનો ઝંડો વાતાવરણ જુઓ આ બધું વાવેલું છે ને લીલું સમ થઈ ગયું વરસાદ આવી ગયો છે ને એટલે હા શું છે કાંઈ ખબર નહીં શેવડી છે કે પછી કમેન્ટમાં કહેજો શું છે શેવડી છે કે ઝાડ છે મને જ નથી ખબર આનું શું છે નામ મરચી છે જમરૂખડી ભાવોને બધા નાસ્તો કરવા બેસી જશે નાસ્તામાં છે ને ભૂંગળા બટેકા લીંબુ નાખે છે મમતા બર્ગર જુઓ બર્ગર આવડે ખાવાનું શરૂ કરી દીધું છે કા આવી તો ફેમિલી બધા
ભૂંગળા બટેકા નાસ્તો કરવા આપણે બેસી જાવી. કાજીનું તારું શું ખાવાનું છે? ભૂંગળા બટેકા. ભૂંગળા બર્ગર નથી ખાવું? ખા ખા થોડુંક શાક મજા આવશે. તારે શું થતું? આ ચટણી છે. આમ આમ ખાઈ ગયા સરની બોલાવું. બર્ગર હા કઈ ને હાલો આપણે નાસ્તો કરી લેવી, ઘડીક બેસી પછી જવા દઈએ ઘર બાજુ પાછા. કાકા એટલે મેંગો સોડા આવી ગઈ છે, ભાવ લઈ આવી છે ફ્રીજમાં ચાટી. હા સોડા બટાકા ભૂંગળા. તને ભાવે છે નું? 11 માં કેરી ખાવાની હોય કે નહીં? તે આ શું મેંગો. કહેવાય? કેરીનો રસ. મેંગો પછી જુગાર રમવાનું છે. પછી રમવાનું છે. કોઈ રમત નહીં કેજો હો. અમે પેલા બહુ રમતા કા. આને રમવું અત્યારે કા ઘસ બહુ કરતા. રૂપિયા રમાય. ઘસ બહુ કરતા. ઘસ રીપા હાટો ઘસ કરતા. કઈ ને હાલો ખાઈ લો ભૂંગળા બટેટા. એટલે આપણે ભાવન ઘરેથી છે ને સીધા આવી ગયા છીએ હાડુભાઈના ખાતે. જુઓ ભીમ 11 દી અને રજા નથી રાખી, ચાલુ છે કામ આખો દી. કેમ? હા, કારણ કે આજે ઓર્ડર એટલા હતા કે એટલે કામે બેવું પડે એમ હતું. એને શું છે ઓનલાઈનનું છે કે ને એટલે Online નું છે. જો આવા કટ ને એવું બનાવે છે લેડીઝનું. પાછળ ટી શર્ટ બને છે, મારા પાટલા આવું ટી શર્ટ બનાવે અને મારા હાડુભાઈ કટ બનાવે છે. તો જો એને 11 દી ચાલુ હતું અને એને છે ને એક યુટ્યુબ ચેનલમાં ટૂંક સમયમાં કેટલા 3000 હા 3000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આજમાં. 2 દિવસની માલપા કરાઈને પૂરા. તો એને છે ને કોંગ્રેચ્યુલેશન ભરત. હા, થેન્ક યુ. હા ટૂંક સમયમાં નામ કાઢવાના છે અમારે હાડુભાઈ. હવે એની આઈડી છે મીના બ્લોગ, એને જોઈ લેજો, તમે ચેક કરી લેજો. તો આ મમતાની બધા બેઠા છે ઘડીક, હવે ઘડીક હવાની કરી લેવી ને પછી આપણે જવા દેવી ઘર બાજુ. હવે તો ફેમિલી આપણે અત્યારે છે ને બધે બેસીને વહી આવ્યા છીએ ઘેરે. 8 જેવું થઈ ગયું છે અત્યારે. રસ્તામાંથી છે ને આપણે ચાઇનીઝ ભેળ બેસાવ્યા છીએ, પાછી કોબી. એક જ ખાવાનું છે અત્યારે, કે આ ટકાને ખાવાની હોય. માંગો જાને બે થોડે. હે સામે બેન ના ખાવા આવે. તો હું મંચુરિયમ હા. અને મંચુરિયમ ખાવાનું છે તો આમ જ ગોતીને આપવાનું છે મંચુરિયમ. હા બોલો બોલો. હું બોલે હાલ જમવા. ભેળ ખાવા કા? હા. અને ઉતાવળ છે અમારે ખાવાની. જો સિંધે આ એક બાજુ બેસી જાઉં. બે જાય તો કાંઈ નહીં, હાલો આપણે ચાઇનીઝ ભેળ ખાઈ લેવી અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દેવી છે. કાઈ બધી ઉડાંગલે દેવાનું છે. ઉદાન કે નથી જવાનું. ઉડાંગલે દેવાનું. કાંઈ નહીં, હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા કાલે એક નવા બ્લોગ સાથે. હરદેવને રુદાન ઘેરે લઈને જવાનું છે. બસ હાલો તો બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, બાપા સીતારામ.